श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री ज्ञान सौरभ स्कूल राजकोटना संचालक श्री पंजासरा साहेब तथा श्री हड़िया साहेब तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री गुर्जर सुतार ज्ञाति राजकोटना कारोबारी सभ्य श्री प्रकाशभाई दुदकिया तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। સુરેન્દ્રનગરમાં શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ તથા 36મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન। સુરેન્દ્રનગર શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ તથા 36મો સમૂહ લગ્નોત્સવ સંવત 2082 મહાસુદ 13 તારીખ 31/1/2026 શનિવારના રોજ શ્રી વિશ્વકર્મા બાગ વિહાર પાર્ક પાછળ રતનપર સુરેન્દ્રનગર ખાતે હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવનાના માહોલમાં ભવ્ય રીતે ઉજવાયો હતો। સમાજના મોટા પ્રમાણમાં લોકો, વડીલો, યુવાનો, માતા બહેનો તથા મહેમાનોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો। શ્રી વિશ્વકર્મા જયંતી એટલે સમગ્ર વિશ્વકર્મા સમાજ માટે આનંદ, એકતા અને સેવા ભાવનાનો પવિત્ર દિવસ। આ શુભ અવસરે વિશ્વકર્મા પ્રભુજીની પૂજા, આરતી અને પ્રસાદ સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરીને સમાજના આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગોને સહાયરૂપ થવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જે સમાજમાં એકતા, સહકાર અને સમરસતાનો સુંદર સંદેશ આપે છે। કાર્યક્રમની શરૂઆત સવારે 8 કલાકે ગણેશ સ્થાપન સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે 8:30 કલાકે મંડપ મુહૂર્ત યોજાયું હતું। દાદાની આરતી સવારે 11:30 કલાકે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી, જેના મોટી સંખ્યામાં ભક્તોજનો જોડાયા હતા। બપોરે 12 કલાકે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ ભક્તો અને મહેમાનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। બપોરે 12:45 કલાકે હસ્તમેળાપ વિધિ સાથે સમૂહ લગ્નોત્સવનો મુખ્ય પ્રસંગ યોજાયો હતો। આ અવસરે 3 નવયુગલોએ વૈદિક વિધિ વિધાન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચાર, શંખનાદ અને ભક્તિ ગીતોથી ગુંજી ઉઠ્યું હતું। પરિવારજનો અને સમાજબંધુઓએ નવદંપતીઓને આશીર્વાદ આપી તેમના નવા જીવન પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી। બપોરે 2:30 કલાકે દાતાશ્રીઓ તથા વિશિષ્ટ મહેમાનોના સન્માન માટે વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે મુખ્ય દાતાશ્રી ડોક્ટર પરેશભાઈ એમ છનિયારા, એશિયા પેસિફિક ગ્રુપ ઓફ કોલેજીસ અમદાવાદનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમની ઉદાર દાન રાશિ અને સમાજ પ્રત્યેની નિષ્ઠાએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। સાથે સાથે અન્ય દાતાશ્રીઓનું પણ શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। બપોરે 3 કલાકે કન્યા વિદાય વિધિ સંપન્ન થઈ, જેમાં ભાવુક ક્ષણો જોવા મળ્યા હતા। સમાજના વડીલો અને આગેવાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપીને તેમના નવા જીવન પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી। આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સફળ અમલ માટે શ્રી સમસ્ત ગુર્જર સુથાર સેવા ટ્રસ્ટની કારોબારી સમિતિ તથા ટ્રસ્ટીશ્રીઓએ ભારે મહેનત કરી હતી। પ્રમુખ શ્રી બાબુલાલ જગજીવનદાસ કરકતલા, ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ ધનજીભાઈ ચારોલા, મંત્રી શ્રી મહેન્દ્રભાઈ નારણભાઈ સાવજડિયા, ખજાનચી અશોકભાઈ ગોરધનભાઈ જમનાપરા સહિત તમામ ટ્રસ્ટીશ્રીઓ નટ્ટુભાઈ ગાંડાભાઈ ચારોલા, રાજેશભાઈ જયંતીલાલ વસાણિયા, ચંદુભાઈ જગજીવનભાઈ જાદવાણી, કાંતિલાલ ઈશ્વરભાઈ અનિયેચા, સુરેશભાઈ મથુરભાઈ જાદવાણી, નરેશભાઈ લવજીભાઈ ધ્રાંગધરિયા અને અમિતભાઈ ચંદુભાઈ અઘારાના માર્ગદર્શન અને સહકારથી કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। અંતમાં ટ્રસ્ટ તરફથી તમામ દાતાશ્રીઓ, મહેમાનો, સમાજબંધુઓ, સ્વયંસેવકો અને મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવનારા સમયમાં પણ આવા સેવાભાવી કાર્યક્રમો દ્વારા સમાજહિત માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। શ્રી વિશ્વકર્મા પ્રભુજીની કૃપાથી આ 36મો સમૂહ લગ્નોત્સવ સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક અને યાદગાર બની રહ્યો હતો।